ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આપણે જે FHWની જે બેચ ચાલુ કરેલી છે એના અંદર આપણે ફ્રી ડેમો લેક્ચરની શરૂઆત કરેલી છે. એમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એને ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. ઓકે, તો એન્ડ એક વાત છે કે માય નર્સિંગ એકેડેમી દ્વારા FHWના સ્ટુડન્ટ્સ અને જે સ્ટુડન્ટ છે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એના માટે એક ધમાકેદાર ઓફર રાખવામાં આવેલી છે, જેની અંદર સ્ટુડન્ટ છે માય નર્સિંગ એકેડેમીમાં ફ્રી ડેમો લેક્ચર છે ફિઝિકલી અટેન્ડ પણ કરી શકે છે, અને જો તમને ટાઈમ કન્વિનિયન્ટ ના હોય તો તમે છે એ ઓનલાઈન માય નર્સિંગ એપની અંદર જઈ અને ફ્રી ડેમો લેક્ચર છે તમે અટેન્ડ કરી શકો છો. ઓકે, તો આપણે ટોપિક ઉપર આવીએ તો આજનો આપણો ટોપિક છે ન્યુટ્રિશન. ન્યુટ્રિશન છે એના રિલેટેડ છે એક્ઝામની અંદર ઘણા બધા MCQ પૂછાય છે. ઘણા બધા મીન્સ કે 2 થી 3 MCQ તો પૂછાય જ છે. ઓકે, તો આપણે એવું કહીએ કે ચલો કે આ ન્યુટ્રિશન છે એનો કોઈ વેટેજ વધારે નથી તો આપણે રીડિંગ નથી કરવું, તો 2-3 માર્ક છે એ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. મેક્સિમમ છે એ 2 માર્ક્સની અંદર તો ન્યુટ્રિશન પૂછાય જ છે. ઓકે, તો 2 માર્ક્સમાં તમને ખબર હોય કે તમારું જ્યારે એક્ઝામનું મેરિટ બાર આવે તો તમારા પર્સન્ટેજ 70 હોય તો બસ તો તમને ખબર હોય તો 70.1, 70.2, 70. મીન્સ અહીંયા 71 પહોંચતા અહીંયા છે ને 2000 સ્ટુડન્ટનું સિલેક્શન થઈ જાય મેરિટની અંદર. ઓકે, તો આ 2 માર્ક છે, આ 2 માર્ક એ આપણા માટે એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 2 થી 3 માર્ક્સનું છે એ ન્યુટ્રિશન પૂછાય છે. આપણે કે લો મતલબ એનો વેઇટેજ નથી આ એક્ઝામ સબ્જેક્ટનો તો આપણે એ વસ્તુ ઇગ્નોર કરીએ, પણ અહીંયા છે આપણને 2 માર્ક્સ માટે અહીંયા આપણને રહી જાય છીએ ત્યારે આપણને ખબર પડે કે આ 2 માર્ક્સ આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ હતા. ઓકે, તો આજે આપણે ન્યુટ્રિશનની વાત કરવાની છે. તો ન્યુટ્રિશન એટલે શું થશે? તો ન્યુટ્રિશન એટલે તમે શું સમજો છો કે એક ટાઈપનો પોષણ ખોરાક. ઓકે, ન્યુટ્રિશન એટલે શું થાય તો કે ખોરાક. તો પોષણનું તત્વજ્ઞાન મતલબ કોન્સેપ્ટ ઓફ ન્યુટ્રિશનનું શું છે તો કે પોષણ એ એક એવી વિજ્ઞાન શાખા છે જેમાં ખોરાક અને શરીર વચ્ચેની ક્રિયાઓનો અભ્યાસ થાય છે. શું છે કે પોષણ શું છે તો કે એક એવી વિજ્ઞાન શાખા છે જેની અંદર ખોરાક અને શરીર વચ્ચે મતલબ તમે જ્યારે ખોરાક લ્યો છો પછી ખોરાક અને શરીર વચ્ચેની જે પ્રક્રિયાઓ છે, જે ક્રિયાઓ છે એનો શું કરવામાં આવે છે? અભ્યાસ થાય છે. પોષણ શરીરની શેના માટે ઉપયોગી છે તો કે વૃદ્ધિ માટે, ડેવલપમેન્ટ માટે, શક્તિ માટે, એનર્જી માટે, રોગ પ્રતિકારકતા શક્તિ મતલબ કે ઇમ્યુનિટી માટે, ધેન ચયાપચયની પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ માટે અને આરોગ્યને જાળવવા માટે આધારભૂત છે. ઓકે, શું કહે છે કે પોષણ છે, પોષણની અંદર તો ઘણા બધા આપણે વાતચીત હમણાં આગળ કરશું કે કયા કયા વિટામિન્સ આવશે, મિનરલ્સ આવશે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, મેક્રોન્યુટ્રિયન્ટ્સ. ઓકે, કયા કયા આપણે સેલ્સ છે, કઈ રીતે એને એનર્જીની જરૂર પડે છે આપણે હમણાં આગળ વાત કરી, અને લાસ્ટમાં આપણે એના રિલેટેડ MCQ પણ સોલ્વ કરવાના છે. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે કે પોષણ છે એ શરીર માટે શું કામ જરૂરી છે તો કે શરીરની અંદર જે સેલ પ્રેઝન્ટ છે, ઓકે, તો સેલને એનર્જી બનાવવા માટે કંઈક તો જરૂરી છે ને, કંઈક તો જરૂર પડશે ને, તો એ પોષણ શું કરશે તો કે શરીરના ડેવલપમેન્ટ માટે, ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે કોની જરૂરી છે? પોષણ. શક્તિ, એનર્જી આપશે. આપણે જે પણ કંઈ ખાશું તો લાસ્ટમાં છે એબ્ઝોર્પ્શન થઈને મેટાબોલાઇઝડ થઈ અને ક્યાં જશે? ફૂડ. અહીંયા હું તમને એક ડાયાગ્રામથી સમજાવું કે આ તમારું સ્ટમક છે. ઓકે, આ તમારું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, સોરી નીચે દઉં થોડું, આ શું છે તમારું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, અહીંયા તમારું રેક્ટમ. ઓકે, હવે જે ખોરાક આવે છે અહીંયાથી એ મોસ્ટલી છે ક્યાં એબ્ઝોર્બ થશે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી જાય એબ્ઝોર્બ થઈ અને ક્યાં ખોરાક જશે તો કે અહીંયા બ્લડની અંદર. ક્યાં જાય બેટા?
બ્લડની અંદર, અને બ્લડની અંદરથી પછી ક્યાં જશે તો કે સેલની અંદર. આવી રીતે હોય નોર્મલી કે કાંઈ પણ આપણે ફૂડ લીધું છે તો મોસ્ટલી છે એ ક્યાં એબ્ઝોર્પ્શન થશે એનું સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્બ થયેલા ન્યુટ્રિયન્ટ્સ છે, વિટામિન્સ છે, ઓકે, એ બધી વસ્તુ કોની અંદર ભળશે તો કે બ્લડની અંદર. હવે આ બ્લડ છે એ બ્લડ ક્યાં મળશે તો કે બોડીના પ્રત્યેક સેલને મળશે. ઓકે, તો આ સેલને મળશે, ઓકે, અહીં મળશે ને સેલને શું મળશે તો કે બ્લડની અંદર જે વિટામિન્સ છે, જે ન્યુટ્રિયન્ટ્સ છે એ કોને મળવાનું છે સેલને. અને સેલ છે એ આપણા બોડીને શું આપવાનું કામ કરશે તો કે એટીપી, એનર્જી આપવાનું કામ કોનું છે તો કે આપણા બોડીના સેલ છે આપણને એનર્જી આપશે. એટીપી વિશે તમે તો સાંભળેલું જ હશે ને કે આપણને એનર્જી આપવાનું કામ કોનું છે તો કે સેલ છે. એક આખી ક્રેબ સાયકલ આવે છે, આપણે હમણાં વાત કરીએ કે ક્રેબ સાયકલ છે એ શું થાય તો કે આ સેલ છે રાખશે અને ઓક્સિજન આ બંને ખાઈ જશે અને લાસ્ટમાં શું વધે એની અંદર એટીપી, અને એટીપી છે આપણને શું આપે એનર્જી. ઓકે, તો આ એનર્જી મતલબ કે શક્તિ આપવાનું કામ એ કોનું છે ખોરાકનું. રોગ પ્રતિકારકતા શક્તિ, ઓકે, ઇમ્યુનિટી માટે પણ જરૂરી છે. ઓકે, દેન ચયાપચયની પ્રક્રિયા, મેટાબોલિઝમની પ્રક્રિયા માટે અને આપણી ગુડ હેલ્થ માટે પણ શું જરૂરી છે પોષક તત્વો જરૂરી છે. ઓકે, સમજાણું કે પોષણ શું છે, ન્યુટ્રિશન શું છે. ઓકે, તો આપણે વાત કરીએ કે આ ન્યુટ્રિશન છે એના ICMR દ્વારા છે ઘણા બધા છે શું પાડવામાં આવેલા છે ગ્રુપ પાડવામાં આવેલા છે. તો ગ્રુપની અંદર શું કહે છે તો કે ભારતીય ખોરાક જૂથો શું છે તો કે સિરિયલ્સ ગ્રુપ છે પહેલું. તો સિરિયલ્સ ગ્રુપની અંદર શું આવે, સિરિયલ મીન્સ કે અનાજ. અનાજનું કામ શું છે તો કે એક એનર્જી પ્રોવાઈડર છે, એનર્જી આપવાનું કામ કરે છે. અનાજની અંદર શું આવે તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, આ બધું કોની અંદર આવશે તો કે સિરિયલ્સ ગ્રુપની અંદર. સિરિયલ્સ ગ્રુપની અંદર શું આવે બેટા તો કે ઘઉં, ચોખા, મકાઈ અને જુવાર, જેનું કામ શું છે આપણી બોડીને એનર્જી આપવાનું કામ છે. ધેન પલ્સ એન્ડ લેગ્યુમ્સ, ઓકે, આ દાળ અને કઠોળ મીન્સ કે આ કઠોળની વાત છે તો એનું કામ શું છે તો કે રીચ ઇન પ્રોટીન અને ફાઈબર, જેની અંદર શું પ્રેઝન્ટ હોય તો કે પ્રોટીન અને ફાઈબર. કોની અંદર પ્રેઝન્ટ હોય તો કે પલ્સ એન્ડ લેગ્યુમ્સની અંદર. કઠોળની અંદર છે શું પ્રેઝન્ટ હોય તો કે પ્રોટીન અને ફાઈબર. એમાં એના એક્ઝામ્પલમાં શું આવશે તો કે મગ છે, ચણા છે, તુવેર છે, પછી તમને જે કઠોળ ભાવે બધા કઠોળ છે કેની અંદર આવશે તો કે આની અંદર. અને એનું કામ શું હોય તો કે એની અંદર શું રહેલા છે પ્રોટીન્સ છે, ફાઈબર્સ છે. ઓકે, આપણે બોડીને પ્રોટીન્સ અને ફાઈબર આપવાનું કામ કઠોળનું છે, જ્યારે એનર્જી આપવાનું કામ કોનું છે તો કે અનાજનું. ઓકે, પણ આપણને કોઈને ભાવતું નથી શાક રોટલી. ધેન મિલ્ક એન્ડ એનિમલ ફૂડ, ત્રીજો ગ્રુપ કયું છે તો કે મિલ્ક એન્ડ એનિમલ ફૂડ્સ છે. એની અંદરથી આપણને શું મળે છે તો કે પ્રોટીન અને કેલ્શિયમ છે આપણને મળશે. જો મિલ્ક પ્રોટીન ક્યાંથી મળે તો કે આપણે કોઈ પણ નોનવેજ છે આપણે એમ કહીએ કે આ એનિમલનું આપણે લીવરમાંથી આપણને આ પ્રોટીન મળે, આ લીવરમાંથી આપણને આ વિટામિન્સ મળે, એનિમલના લીવર એની ફિશમાંથી આ આપણને પ્રોટીન મળશે. ઓકે, તો એની અંદરથી આપણને પ્રોટીન મળશે. ધેન કેલ્શિયમ મળશે. દૂધની અંદરથી શું મળે બેટા કેલ્શિયમ મળશે. એના એક્ઝામ્પલમાં શું આવશે તો કે દૂધ, દહીં, ઈંડું અને માંસ. ઓકે, આની અંદરથી આપણને પ્રોટીન મળશે અને આની અંદરથી આપણને શું મળે બેટા કેલ્શિયમ મળશે. ધેન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સની અંદરથી આપણને શું મળે તો કે વિટામિન્સ. હવે વિટામિન્સ છે ને એક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, કે વિટામિન્સ છે એ બોડી માટે ખૂબ જરૂરી છે. ઓકે, વિટામિન્સ, મિનરલ્સ એન્ડ એન્ટીઓક્સિડન્ટ. હવે એન્ટીઓક્સિડન્ટ શું છે ને આપણે હમણાં આગળ ટોપિક આવે છે, આપણે હમણાં ઇન ડિટેલ વાત કરીએ કે એન્ટીઓક્સિડન્ટ શું છે. હાલ શું છે તો કે ફ્રૂટ્સની અંદરથી ને વેજીટેબલ્સની અંદરથી શું મળશે તો કે વિટામિન્સ મળશે,
મિનરલ્સ મળશે અને એન્ટીઓક્સિડન્ટ્સ મળવાનું કામ કોનું છે તો કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાંથી. એક્ઝામ્પલની અંદર કેરી, લીંબુ, પાલક, ગાજર મીન્સ કે જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એની અંદરથી અને ફ્રૂટ્સ જે ખાટા ફળો છે એની અંદરથી આપણને વિટામિન સી મળે. ઓકે, એવી રીતે છે ફ્રૂટ્સની અંદરથી શું મળશે? વિટામિન્સ, મિનરલ્સ એન્ડ એન્ટીઓક્સિડન્ટ. ઓકે, ધેન ઓઇલ્સ એન્ડ ફેટ્સમાંથી શું મળશે તો કે કોન્સન્ટ્રેટ ઓફ સોર્સ ઓફ એનર્જી. તો કે એનર્જીનો જથ્થો કે જ્યાંથી આપણને મેઇન સોર્સ ઓફ એનર્જી શું છે તો કે ઓઇલ્સ એન્ડ ફેટ. એની એક્ઝામ્પલમાં શું આવે તો કે ઘી, તેલ, માખણ. ઓકે, તો આ બધાની અંદરથી આપણને શું મળશે? એનર્જી મળશે. તો આ શું હતા? એના ગ્રુપ્સ. કયા કયા હતા બેટા? તો કે સિરિયલ્સ છે એની અંદરથી આપણને એનર્જી મળશે. પલ્સ એન્ડ લેગ્યુમ્સ છે એની અંદરથી આપણને શું મળશે? ફાઈબર મળશે. ઓકે, ધેન પ્રોટીન મળશે. પછી મિલ્ક એન્ડ એનિમલની અંદરથી પ્રોટીન અને કેલ્શિયમ મળે. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સની અંદર વિટામિન, મિનરલ્સ એન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ મળશે. ધેન ઓઇલ્સ એન્ડ ફેટ્સની અંદરથી શું મળશે? સોર્સ ઓફ એનર્જી. ધેન કે ડાયટરી ફાઈબર છે, આહાર રેસા છે. આપણે એમ કહેતા હોય ને કે ડાયટની અંદર ફાઈબર રહેલા હોય તો ફાઈબરનું કામ શું છે તો કે પાચનને કેવું રાખે તો કે સુચારું રાખે. ધેન કબજિયાત રોકે. કબજિયાત રોકવાનું કામ કોનું છે તો કે ફાઈબર. એટલે કોઈને કોન્સ્ટિપેશન થયું હોય ત્યારે આપણે એમ કહીએ ને કે તમે કેળા લઈ લો. ઓકે, તો જે બનાના છે એ ફાઈબર રિચ ડાયટ છે, એની અંદર ભરપૂર માત્રામાં છે આપણને ફાઈબર મળે છે. તો કબજિયાત રોકે છે કોણ રોકે તો કે ફાઈબર. ધેન કે બ્લડ શુગરને કેવું રાખશે તો કે નિયંત્રણમાં રાખશે અને કોલેસ્ટેરોલને પણ ઘટાડવાનું કામ કોનું છે? ફાઈબરનું કામ છે. ઓકે, તો ફાઈબર લેવું કેવું છે? આપણા માટે જરૂરી છે. ઓકે, સમજાણું? ધેન એના ગોલ્ડન પોઈન્ટ્સ શું છે તો આપણે વાત કરીએ કે ફાઈબર પાણીમાં છે એ ભળે નહીં. સોરી, ફાઈબર છે એ પાણીમાં ભળે તો એને શું કહેવાય? સોલ્યુબલ. કે પાણીની અંદર ભળે તો એને શું કહેવાય? વોટર સોલ્યુબલ. અને જો ન ભળે તો એને શું કહેવાય? ઇનસોલ્યુબલ. એ બંને જરૂરી છે. બંને પ્રકારના ફાઈબર છે આપણી બોડી માટે જરૂરી છે. હવે સોલ્યુબલ ફાઈબર કયા કયા છે તો કે ઓટ્સ છે, ફ્રૂટ્સ છે. આ બધા કેવા ફાઈબર છે તો કે સોલ્યુબલ છે કે જે પાણી સાથે ભળી જશે. અને ઇનસોલ્યુબલ ફાઈબર કયા કયા છે તો કે હોલ ગ્રેન્સ છે અને વેજીટેબલ્સ છે. એ કોની અંદર આવશે બેટા? ઇનસોલ્યુબલ ફાઈબરની અંદર આવશે. ઓકે, આપણે ગોલ્ડન પોઈન્ટ્સની જે બુક બનાવેલી છે એની અંદર તમે આ ઇન્ક્લુડ કરી દેજો. ધેન હવે આવેલું છે એન્ટીઓક્સિડન્ટ. હવે એન્ટીઓક્સિડન્ટ શું છે એ જાણવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે ઓક્સિડન્ટ શું છે. સોરી, ઓકે, તો ઓક્સિડન્ટ શું છે એ જાણવું જરૂરી છે. તો પહેલાં હું તમને વાત કરું અહીંયા કે આ શું છે? તમારા સેલ છે. આપણે વાત કરીએ ને કે ક્રેબ સાયકલ આખી એક એનર્જીની સાયકલ છે કે આપણને એનર્જી કઈ રીતે મળે છે એની એક સાયકલ છે. એની અંદર જે સેલ છે એ ગ્લુકોઝ અને ઓક્સિજન લઈ લેશે અને આપણને શું આપશે? એટીપી આપશે. ઓકે, તો આ ગ્લુકોઝ આ સેલને છે ખુદને ખોરાક મેળવવા માટે પણ કંઈક એનર્જીની જરૂર પડતી હશે. ઓકે, હવે હું તમને એક નોર્મલી વાત કરું કે આ શું છે? આપણો સેલ છે. શું છે? સેલ. અને આની અંદર આપણે શું પ્રેઝન્ટ હોય? ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય. તો ન્યુક્લિયસ શું છે તો કે સેલ કંટ્રોલર છે. સેલને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું. કે સેલની અંદર કોણ કોણ રહેશે અને કોણ કોણ જાશે એ બધાને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે સેલના ન્યુક્લિયસનું. પણ આની અંદર જે અમુક ઇલેક્ટ્રોન્સ છે એ આ ન્યુક્લિયસના કંટ્રોલમાં નથી, જે સેલની બહાર જતા રહેશે. શું જતા રહેશે? સેલની બહાર જતા રહેશે. હવે આ ઇલેક્ટ્રોનને શું કહેવાય તો કે ફ્રી રેડિકલ. શું કહેવાય બેટા? ફ્રી રેડિકલ્સ. હવે આ ફ્રી રેડિકલ છે જે ઇલેક્ટ્રોન એમનેમ રખડે છે, સેલની બહાર જતા રહે છે કે જે ન્યુક્લિયસના કંટ્રોલમાં નથી.
હવે આ ઇલેક્ટ્રોન છે એ બીજા સેલના નીકળતા હશે આવી રીતે, તો આ ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે આ સેલની સરફેસ ઉપર આવી અને સેલની વોલને ડેમેજ કરવાનું કામ કરશે. સમજાણું શું કહેવા માંગે છે કે ન્યુક્લિયસની અંદર છે અમુક ઇલેક્ટ્રોન્સ છે કે જે ન્યુક્લિયસ દ્વારા કંટ્રોલમાં નથી, એ શું થશે તો કે સેલની બહાર નીકળી જશે અને એ ઇલેક્ટ્રોન્સને આપણે શું કીધું ફ્રી રેડિકલ. હવે આ ફ્રી રેડિકલ છે એ બીજા સેલની સરફેસ ઉપર પહોંચી જશે અને એની સરફેસને ડેમેજ કરવાનું કામ કરશે. તો આનું કામ મેઇન શું થયું તો કે એજિંગ. ઓકે, તો એજિંગનું કામ કોનું છે તો કે ફ્રી રેડિકલ. આપણને ઘરડા કરવાના, આપણા સેલને ડેમેજ કરવાનું કામ કોનું છે તો કે ફ્રી રેડિકલ. જો આ પ્રોસેસ ના થાય તો આપણી એજિંગ છે આગળ વધે જ નહીં. ઓકે, તો આ સમજાણું નોર્મલ વસ્તુ. હવે આ ઓક્સિડન્ટ છે, હવે આ ઇલેક્ટ્રોનને આપણે અહીંયાથી અહીંયા જવા માટે, બહાર નીકળવા માટે જે જરૂરી છે એનર્જીની, જે એનર્જીની જરૂરી છે એને શું કહેવાય બેટા ઓક્સિડેન્ટ. શું કહેવાય ઓક્સિડેન્ટ. કે સેલની અંદર જે ઇલેક્ટ્રોન્સને બહાર નીકળવા માટે જેની એનર્જીની જરૂર, કંઈક એનર્જીની તો જરૂર પડતી હશે ને, તો હવે એ એનર્જીને આપણે શું કહેશું ઓક્સિડન્ટ. તો હવે એનું ઉલટું એન્ટીઓક્સિડન્ટ મીન્સ કે આ ઇલેક્ટ્રોન્સને બહાર જવા નહીં દે. સમજાણું? આ ઇલેક્ટ્રોન્સ બહાર નહીં જઈ શકે તો એને શું કહેવાય એન્ટીઓક્સિડન્ટ. ઓકે, તો ઇલેક્ટ્રોન્સ નહીં બહાર જાય તો ફ્રી રેડિકલ્સ નહીં બને, ફ્રી રેડિકલ નહીં બને તો બીજા સેલને ડેમેજ નહીં કરે, તો એ પ્રક્રિયાને શું કહેવાય એન્ટીઓક્સિડન્ટ. સમજાણું? એને શું કહેશું આપણે એન્ટીઓક્સિડન્ટ. ઓકે, હવે જો એન્ટીઓક્સિડન્ટનું કામ શું છે તો કે શરીરમાં જે ફ્રી રેડિકલ્સ છે એને શું કરે નિષ્ક્રિય કરે. સમજાણું? કે આ ઇલેક્ટ્રોન્સ છે, આ ઇલેક્ટ્રોન બહાર નહીં જવા દે, બહાર ન જાય તો આ ફ્રી રેડિકલ્સ તો બનવાના જ નથી. ઓકે, ધેન એજિંગને કેવું કરશે ધીમું કરશે. કેમ કે ઇલેક્ટ્રોન છે એ તો બહાર નીકળશે નહીં અને જો બહાર નીકળવાના જ નથી તો બીજા સેલની સરફેસને ડેમેજ ના કરે, તો એજિંગ છે આપણી એને આપણા સેલને કોઈ ડેમેજ થતું નથી. તો એજિંગ કેવું કરશે બેટા ધીમું કરશે. ધેન કેન્સર અને હાર્ટના ડિઝીઝના જોખમ કેવા કરશે ઘટાડશે. એના એક્ઝામ્પલમાં શું આવશે તો કે વિટામિન એ, ઓકે, વિટામિન સી એન્ડ વિટામિન ઈ અને સેલેનિયમ એન્ડ ઝિંક. ઓકે, અહીંયા સુધીનું છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ધેન એક્ઝામ્પલ્સની અંદર કયા કયા વિટામિન્સ આવશે તો કે એ, સી અને ઈ અને સેલેનિયમ અને ઝિંક. એમાં રિચેસ્ટ સોર્સ કયો છે મેજર સોર્સ એન્ટીઓક્સિડન્ટમાં જે રિચેસ્ટ સોર્સ છે મેઇન છે એ કયું છે તો કે ઈ અને વીકેસ્ટ છે વીક એ કયું છે વિટામિન એ અને એવરેજ આ શું છે બેટા એવરેજ. ઓકે, કે વિટામિન ઈ ની અંદરથી છે આપણને મેક્સિમમ છે આપણને શું મળી જાય તો કે એન્ટીઓક્સિડન્ટ. ઓકે, તો એના ગોલ્ડન પોઈન્ટ્સની અંદર શું છે તો કે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ વિથ બ્રાઇટ કલર. જે બ્રાઇટ કલરના ફ્રૂટ્સ છે એની અંદરથી આપણને શું મળી જાય બેટા હાઈ એન્ટીઓક્સિડન્ટ છે આપણને મળી શકે છે. તો એન્ટીઓક્સિડન્ટ્સ છે આપણી બોડીની અંદર થવું જોઈએ કે ના થવું જોઈએ? બધાને યંગ રહેવું ગમે જ, શું કામ ન ગમે? ઓકે, તો આપણે એન્ટીઓક્સિડન્ટ કરવા માટે આપણે શું લેવું જોશે તો કે જે બ્રાઇટ કલર્સના છે ફ્રૂટ્સ છે એ આપણે લેવાના છે, વેજીટેબલ્સ લેવાના છે, જેના લીધે આપણા બોડીની અંદર શું બનવું રહે તો કે હાઈ એન્ટીઓક્સિડન્ટ. પ્રોસેસ સમજાણે બેટા? એન્ટીઓક્સિડન્ટ્સ કોને કહેશું, ફ્રી રેડિકલ્સ કોને કહેશું એન્ડ ઓક્સિડન્ટ્સ કોને કહેશું. સમજાણો આખી વસ્તુ? ઓકે, એક વખત સમજાવું કે સેલની અંદર સેલને કંટ્રોલ કરવાનું કામ કોનું છે તો કે ન્યુક્લિયસનું કામ છે, સેલ કંટ્રોલર છે. હવે ન્યુક્લિયસના અમુક ઇલેક્ટ્રોન્સ છે એ કંટ્રોલમાં નથી. આપણે એમ કહેતા હોય ને કે અમારા કંટ્રોલમાં નથી, હું આખા ગામનું કરું પણ આ છોકરો મારો કંટ્રોલમાં નથી. ઓકે, તો એવી જ રીતે સેલની અંદર જે ન્યુક્લિયસ કંટ્રોલમાં, જેના કંટ્રોલમાં નથી એ ઇલેક્ટ્રોન્સ કેવા જતા રહેશે બહાર જતા રહેશે. હવે આ ઇલેક્ટ્રોનને સેલથી બહાર જવાની જે એનર્જીની જરૂર પડે છે એને શું કહેશું ઓક્સિડન્ટ. ઓકે, અને જે ઇલેક્ટ્રોન બહાર જાય છે એને આપણે શું કહેવાના છે
ફ્રી રેડિકલ. આ ફ્રી રેડિકલ છે એ શું કરશે તો કે બીજા સેલની સરફેસ ઉપર ત્યાં જઈને શું થશે, બેસી જશે અને સેલની સરફેસ છે એને ડેમેજ કરવાનું કામ કરશે. ઓકે, હવે નેક્સ્ટ કરીએ તો શું છે તો કે માલ ન્યુટ્રિશન, કુપોષણ. તમને કહેતા હોય ને કે આ તો માલ નરીશ છે, સાવ કંઈ ખાતી જ નથી આમ ને તેમ, એને શું કહેવાય, માલ નરીશ. હવે અંડર ન્યુટ્રિશન એન્ડ અંડર વેઇટ સ્ટન્ટિંગ એન્ડ વાસ્ટિંગ શું છે તો કે PEM, એની અંદર કયા કયા હશે તો કે એક તો અંડર ન્યુટ્રિશન હોય કે એનું કુપોષણનો શિકાર હોય અને અંડર વેઇટ હોય, મતલબ કે એનો વેઇટ નોર્મલ હોવો જોઈએ અને એના પણ ઓછો હોય. ઓકે, તો એની અંદર કયા કયા હશે તો કે મરસ્મસ એન્ડ ક્વાશિયાખોર. મરસ્મસ એન્ડ ક્વાશિયાખોર. આપણે જ્યારે વિટામિન્સ અને મિનરલ્સ આપણે ઇન ડિટેલ ભણશું ને ત્યારે હું તમને આ બધું ક્વાશિયાખોર અને મરસ્મસ ને PEM ને બધું શું છે ને એ હું તમને કહીશ કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન શું છે. આપણે પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સના એક સ્પેસિફિક ટોપિક્સ લેખશું, એની અંદર આપણે એને ડિટેલમાં ભણવાનું છે. અત્યારે હું તમને ભણાવીશ તો આખો ટોપિક અલગ થઈ જશે. ઓકે, તો માલ ન્યુટ્રિશન કોને કહેવાય તો કે માલ ન્યુટ્રિશન હોવા જોઈએ તો અંડર વેઇટ છે એ હોય. ઓકે, એને શું કહેવાનું છે, માલ ન્યુટ્રિશન. અને એની અંદર કયા 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 એક્ઝામ્પલ છે તો કે મરસ્મસ એન્ડ ક્વાશિયાખોર, ઓવર ન્યુટ્રિશન એન્ડ ઓબેસિટી અને ડાયાબિટીસ. જો ઓવર ન્યુટ્રિશન છે, ધેન ઓબેસ્ડ છે, ધેન ડાયાબિટીસ. એને શું થાય તો કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હાઇપરલિપિડેમિયા જોવા મળે. એના કારણે છે પેશન્ટ કેવું હશે તો કે ઓવર ન્યુટ્રિશન અને ઓબેસિટીના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હાઇપરલિપિડેમિયા જોવા મળશે. ઓકે, કોઈ પણ વસ્તુને આપણે કોઈ લિમિટ્સ હોય કે લાઈક આપણે RDA છે. ઓકે, તો કે એની અંદર શું આવે તો કે એક ફ્રૂટ લાઈક મિનરલ્સ છે તો એક કેટલા લેવા જોઈએ, એની મિનિમમ વેલ્યુ હોય અથવા તો એની મેક્સિમમ વેલ્યુ હોય. લાઈક હું તમને એમ કહું કે કોઈ પણ મિનરલ છે એ 5 થી 10ની વચ્ચે લેવા જોઈએ તો 5 શું છે તો કે મિનિમમ, કે મિનિમમ 5 તો લેવા જ જોઈએ અને મેક્સિમમ કેટલું લેવું જોઈએ તો કે 10 છે એટલું તો લેવું જ જોઈએ. હવે 10 થી વધારે લેશો તો એ કેવું થઈ ગયું, ઓવર ન્યુટ્રિશન થઈ ગયું. જ્યારે 5 થી ઓછું લેશો તો એ શું થઈ ગયું તો કે અંડર ન્યુટ્રિશન. સમજાણું અંડર ન્યુટ્રિશન અને ઓવર ન્યુટ્રિશન શું છે. ઓકે, હવે એના ગોલ્ડન પોઈન્ટ્સની વાત કરીએ તો ઓબેસિટી હોય તો એનો BMI કેટલો હોય, બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ. આપણે હમણાં બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સની વાત કરીએ તો એનો BMI કેટલો હશે તો કે મોર ધેન 30. કેટલો હશે, મોર ધેન 30. કેટલો BMI હશે બેટા ઓબેઝની અંદર તો કે 30. ધેન સ્ટન્ટિંગ. તો સ્ટન્ટિંગને આપણે શું કહેશું તો કે ક્રોનિક માલ ન્યુટ્રિશન. ક્રોનિક માલ ન્યુટ્રિશન હશે જેની અંદર એની હાઇટ કેવી હશે, ઓછી હશે, ડિક્રીઝડ હશે, એને આપણે શું કહેશું તો કે સ્ટન્ટિંગ. અને વાસ્ટિંગ કોને કહેશું તો કે એક્યુટ માલ ન્યુટ્રિશન હોય. આ તો ક્રોનિક છે પણ આ શું છે, એક્યુટ. તો એની અંદર શું જોવા મળશે તો કે વેઇટ છે એ લોસ જોવા મળશે. એને શું કહેવાનું છે, વાસ્ટિંગ. સમજાણું. ઓકે, ચાલો હવે આપણે આવી ગયેલું છે BMI. હવે બોડી માસ ઇન્ડેક્સ શું છે. ઓકે, તો આપણે એની વાત કરીએ તો આ શું છે તમારો સેલ. શું છે, સેલ છે. હવે ક્રેબ સાયકલની અંદર આપણે એનર્જી મેળવવા માટે આપણે શું પહેલા કરતા હતા કે લાસ્ટમાં છે એ સેલ શું કરશે તો કે ગ્લુકોઝને ખાઈ જશે અને ઓક્સિજનને ખાઈ જશે અને વધેલો ATP છે એ આપણી બોડીને આપી દેશે. પણ જો આ ગ્લુકોઝને એને પણ ખાવા માટે કંઈક એનર્જી જરૂર પડે કે ના પડે. હવે ગ્લુકોઝને ખુદને ન્યુટ્રિયન્ટ્સ લેવા માટે જે એનર્જીની જરૂર પડે છે એને શું કહેશું આપણે, બોડી માસ ઇન્ડેક્સ. ઓકે, શું કહેશું આપણે, BMI. શું કહેવાનું છે એને, BMI. આ BMI છે એ આપણા બોડીને, આપણા સેલને કેટલી એનર્જીની જરૂર પડે છે એને શું કહેવાય છે તો કે BMI. ઓકે, હવે આ BMI છે એ કઈ રીતે હોય તો કે આપણે
નોર્મલી આપણે વાત કરીએ તો મેલની અંદર છે કેટલું હોય તો કે 24 થી 28 કિલો કેલેરી પર કેજી પર ડે આટલો નોર્મલ બીએમઆઈ હોય. જ્યારે ફિમેલની અંદર તો કે 22 ટુ 24 કિલો કેલેરી પર કેજી પર ડે. પર કેજી પર ડે એટલે કે હવે હું તમને વાત કરું કે 1 કિલો પેશન્ટ છે એ કેટલા કિલોનું છે તો કે 48 કિલોનું અથવા તો 50 કિલોનું છે. તો 50 કિલોમાં જે 1 કિલો જે સેલ છે 1 કિલો સેલને કેટલી એનર્જીની જરૂર પડે તો કે 24 થી 28 કિલો કેલેરીની. જ્યારે ફિમેલની અંદર 22 થી 24 કિલો કેલેરી. સમજાણું શું કહેવા માંગુ છું કે 48 કિલોનું છે તો 48 કિલોમાંથી એમાંથી આપણે પર કેજી મતલબ કે એનો 1 કિલોના સેલને કેટલી જરૂર પડશે તો કે 22 થી 24. એમાં પણ તમને આની અંદર પૂછે તો તમારે કોની સાથે ઇન્ટુ કરવાના થશે, ગુણાકાર કરવાના થશે તો કે મેક્સિમમ જે હોય એની સાથે આપણે શું કરવાના થશે મલ્ટીપ્લાય કરવાના થશે. લાઈક 50 કિલોનું વ્યક્તિ છે તો 50 ઇન્ટુ 28 કરવાના થશે તો તમારું શું મળી જાય અહીંયા તમને બીએમઆઈ મળી જશે. સમજાણું શું કહેવા માંગે છે? ઓકે, તો એનો ફોર્મ્યુલા શું છે તો કે બીએમઆઈ છે એને વજન એ પર્સનનું વજન કેટલો છે અને એના ભાંગા ઊંચાઈ સ્ક્વેર મતલબ કે કેમાં હોવી જોઈએ તો કે મીટરની અંદર છે એની ઊંચાઈ. આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને શું મળશે એનો બીએમઆઈ મળશે. તો બીએમઆઈની કેટેગરી કઈ કઈ છે સમજાણો? બીએમઆઈ શું છે? બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ. તો કે એની અંદર શું આવશે તો કે સેલને ખુદને ન્યુટ્રિયન્ટ્સ. ઓકે, હવે અહીંયા મેં તમને વાત કરી હતી ને આગળ કે આ શું છે આટલું ના હોય પણ તમને સમજાવવા માટે કહું છું કે અહીંયાથી ફૂડ આવેલું છે. આ ફૂડ છે ક્યાં એબ્ઝોર્બ થશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી અહીંયા ક્યાં જશે બેટા? બ્લડની અંદર જશે અને બ્લડથી પછી છે ક્યાં જવાનું છે અહીંયા સેલની અંદર. હવે આ ન્યુટ્રિયન્ટ્સ છે આ ન્યુટ્રિયન્ટ્સને અહીંયા સેલની અંદર પહોંચવા માટે સેલને એબ્ઝોર્બ કરવા માટે સેલની અંદર મેટાબોલાઇઝ્ડ કરવા માટે જે જરૂરી છે એક તો અહીંયા ફૂડ આપણે ઇન્જેસ્ટ કરશું, અહીંયા એબ્ઝોર્પ્શન થશે, અહીંયા મેટાબોલિઝમ થશે. હવે આ ફૂડને અહીંયા ન્યુટ્રિયન્ટ્સને સેલની અંદર જવા માટે જે એનર્જીની જરૂર પડે છે એને આપણે શું કહેવાનું છે? બેઝલ મેટાબોલિક રેટ. ઓકે, તો હવે સમજાણું શું કહેવા માંગે છે? અને બેઝલ મેટાબોલિક રેટ છે એ કિલો કેલેરી પર કેજી પર ડે એવી રીતે આપણે આપવાનું હોય છે. તો એની કેટેગરી શું છે તો કે આપણે નોર્મલી વાત કરીએ અને હવે આપણે એની કેટેગરી જોવાની છે કે જો એની લેસ ધેન 18.5 કિલો કેલેરી પર કેજી પર ડે હોય તો એ કેમાં વયું ગયું બેટા? અંડરવેટમાં વયું ગયું. ઓકે, નોર્મલી કેટલો હોવો જોઈએ આપણે? નોર્મલી બીએમઆઈ કેટલો હોવો જોઈએ તો કે મેલની અંદર કેટલો હોવો જોઈએ? 24 થી 26, જ્યારે ફિમેલની અંદર 22 થી 24. ઓકે, હવે આપણે એવરેજ વાત કરીએ ચાઇલ્ડની અંદર અને આપણા એડલ્ટની અંદર એવરેજ વાત કરીએ તો કેટલો હોવો જોઈએ? 18.5 ટુ 24.9 આટલો છે એ નોર્મલ હોવો જોઈએ. હવે આનાથી ઓછો થાય તો એને શું કહેવાય? અંડરવેટ. હવે આનાથી વધી જાય તો શું થયું? મેં તમને હમણાં જ કીધું ને કે કોઈ ન્યુટ્રિયન્ટ્સ આપણે લેશું, જો ઓછા લેશું તો શું થઈ ગયું? અંડર, અને જો વધારે લેશું તો શું થઈ ગયું? ઓવર. એવી જ રીતે અહીંયા જો 18.5 થી ઓછા થાય તો શું થઈ ગયું? એનો વેટ અંડરવેટ થઈ ગયેલો. જ્યારે 24.9 થી વધી જશે તો એને શું કહેવાય? ઓવરવેટ. અને મોર ધેન 30 થઈ જાય છે તો એને શું કહેવાય? ઓબેઝડ કહેવાય. શું કહેવાય બેટા? ઓબેસિટીની અંદર એનો બીએમઆઈ કેટલો હોય? મોર ધેન 30. સમજાણું? હવે હમણાં આગળ આવ્યો તો કે ઓબેઝની અંદર કેટલો બીએમઆઈ હશે? એના સેલને કેટલી જરૂર પડે? હવે એના બોડી પ્રમાણે એને આટલી તો જરૂર પડે ને. ઓકે, તેન ગોલ્ડન પોઈન્ટ્સની અંદર શું આવશે તો કે બીએમઆઈ છે એ ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસમેન્ટનું સૌથી સહેલું માપદંડ છે કે કોઈ પણ ન્યુટ્રિશન આપણે અસેસમેન્ટ કરવું છે કે આ વ્યક્તિની અંદર ન્યુટ્રિશન લેવલ કેવું છે એનું આપણે એમ કહીએ કે આ માલ નરીશ છે, આ આમ છે, આની અંદર આ ઘટે છે, પેલું ઘટે છે, ઓલું ઘટે છે, પણ એ ચેક કરવા માટેનું બેસ્ટ માપદંડ કયો છે તો કે બીએમઆઈ. ઓકે, બીએમઆઈથી આપણે
નક્કી કરી શકીએ કે એનું ચલ ધેન વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ. હવે વોટર અને ઇલેક્ટ્રોલાઇટ્સની અંદર આપણે પહેલાં વાત કરીએ તો વોટરનું શું આપણી બોડીની અંદર રોલ છે, તો આપણે એનું વાત કરીએ તો વોટરનું કામ શું છે, તો કે એક તો ટેમ્પરેચરને રેગ્યુલેશન કરવાનું. ઓકે, આપણા ટેમ્પરેચરને રેગ્યુલેશન કરવાનું કોનું કામ છે, તો કે બે ટાઈપના ટેમ્પરેચર હોય ને આપણી બોડીની અંદર, કોર ટેમ્પરેચર અને એક સરફેસ ટેમ્પરેચર. હું અહીંયા અડું છું તો એને શું કહેવાય, સરફેસ ટેમ્પરેચર. બોડીની અંદર જે સેલનું તાપમાન છે, બ્લડનું તાપમાન છે, એને શું કહેવાય, તો કે કોર ટેમ્પરેચર. તો આને મેન્ટેન કરવાનું કામ કોનું છે, તો કે વોટરનું. ધેન બ્લડ વોલ્યુમને મેન્ટેન કરવાનું કામ કોનું છે, વોટરનું. જો બ્લડ વોલ્યુમ છે વધી જાય તો એને શું કહીએ આપણે, હાઇપરવોલેમિયા. ઓકે, તેને ઘટી જાય તો શું કહેવાય, હાઇપોવોલેમિયા. તો બ્લડનું વોલ્યુમને મેન્ટેન કરવાનું, જે બોડીને જરૂરી છે એ મેન્ટેન કરવાનું કામ કોનું છે, તો કે વોટરનું. ધેન ન્યુટ્રિયન્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટે. ઓકે, ન્યુટ્રિયન્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટે તો જોશે જ ને, બ્લડની અંદર જ જશે. જો બ્લડની અંદર આપણે એટલું બધું પાણી જ નહીં હોય તો ન્યુટ્રિયન્ટ થશે ટ્રાન્સફર નહીં થાય. ઓકે, તો ન્યુટ્રિયન્ટને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ પણ કોનું છે, તો કે વોટરનું. ધેન ડિટોક્સિફિકેશન, બોડીની અંદર જે વેસ્ટને બહાર કાઢવાનું કામ પણ કોનું છે, વોટરનું છે. સમજાણું? તો વોટરના કયા કયા રોલ છે, કે ટેમ્પરેચરને રેગ્યુલેશન કરવાનું, બ્લડ વોલ્યુમ મેન્ટેન કરવાનું, ન્યુટ્રિયન્ટને ટ્રાન્સપોર્ટ કરવાનું અને ડિટોક્સિફિકેશન માટેનું કામ કોનું છે બેટા, વોટરનું. હવે આપણે ઇલેક્ટ્રોલાઇટ્સની વાત કરીએ કે ઇલેક્ટ્રોલાઇટ્સનો શું રોલ છે, તો કે આપણે બોડીની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ છે. આપણે આ બધા વસ્તુનો છે આપણે ડીપમાં વાત કરવાની છે. આ હું તમને સુપરફિશિયલી ન્યુટ્રિશનની અંદર કેવા કેવા ટોપિક્સ આવે એના વિશે હું તમને સમજાવવાની ટ્રાય કરું છું. આ બધાના આપણે પર્સનલી એક ટોપિક લેવાના છે. ઓકે, હવે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એમાં કયા કયા આવશે, તો કે એક તો સોડિયમ. તો સોડિયમનું કામ શું છે, તો કે ફ્લુઇડને બેલેન્સ કરવાનું કામ. સોડિયમનું કામ શું છે, તો કે ફ્લુઇડને બેલેન્સ કરવાનું કામ છે. પાણીને બેલેન્સ કરવાનું કામ કોનું છે, તો કે સોડિયમનું. બ્લડ વેસલ્સ ને સેલ આ બંને વચ્ચે ઓસ્મોટિકનો ઓન્કોટિક પ્રેશર્સને આપણે બધા વાત કરવાના છે. તો આ રીતે બધું મેન્ટેન કરવાનું કામ કોનું છે, તો કે સોડિયમનું. ધેન પોટેશિયમનું કામ શું છે, તો કે હાર્ટ ફંક્શનમાં. ઓકે, હાર્ટ ફંક્શનમાં કોનું કામ છે, હાર્ટ ફંક્શનમાં મેઇન રોલ કોનો છે, તો કે પોટેશિયમનો. ધેન કેલ્શિયમનું કામ શું છે, તો કે બોન પ્લસ મસલ્સને કોન્ટ્રાક્શન કરવાનું કામ કોનું છે બેટા, કેલ્શિયમનું. કોનું કામ છે, કેલ્શિયમનું કામ શું છે, તો કે બોન પ્લસ મસલ્સને કોન્ટ્રાક્શન કરવા માટે કોની જરૂર પડશે, આપણે કેલ્શિયમની. ધેન મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમનું કામ શું છે, તો કે એન્ઝાઇમને ફંક્શન કરવા માટેનું કામ કોનું છે, મેગ્નેશિયમ. આવી રીતે ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ છે આપણે ડિસ્કશન કરવાના છે અને કઈ રીતે વર્ક કરે છે એ પણ આપણે એને જોવાના છે. પણ અત્યારે નોર્મલી યાદ રાખીએ તો સોડિયમનું કામ શું છે, તો કે ફ્લુઇડ મેનેજ કરવાનું. ઓકે, ધેન પોટેશિયમનું હાર્ટ રિલેટેડ, હાર્ટના ફંક્શનમાં. કેલ્શિયમ છે એ તો આપણને નોર્મલી બધાને ખબર જ છે, બોન પ્લસ મસલ્સ કોન્ટ્રાક્શનમાં. અને કેલ્શિયમ છે વન ટાઈપ ઓફ ક્લોટિંગ ફેક્ટર પણ છે, ક્લોટિંગ ફેક્ટરમાં પણ આપણને હેલ્પફુલ છે. ઓકે, ધેન મેગ્નેશિયમ છે એ કેના માટે છે, તો કે એન્ઝાઇમના ફંક્શન માટે છે, આપણે જરૂરી છે. ઓકે, હવે એના ગોલ્ડન પોઈન્ટ શું કહે છે, તો કે ડિહાઇડ્રેશન છે. કોઈ પણ વ્યક્તિને ડિહાઇડ્રેશન થાય છે તો એનો ફર્સ્ટ સાઇન કયો જોવા મળશે, તો કે થર્સ્ટ, મીન્સ કે તરસ લાગશે. શું લાગશે, તરસ લાગવી. પેશન્ટને પહેલાં શું જોવા મળશે, જો એને ડિહાઇડ્રેશનની શરૂઆત થઈ છે તો પેશન્ટને સૌથી પહેલાં શું થશે, તો કે થર્સ્ટ લાગશે. ધેન એની ટંગ છે એ કેવી થઈ જાય બેટા, ડ્રાય ટંગ થઈ જાય. તમને એમસીક્યુની અંદર પૂછશે જ. મોસ્ટ એવી ક્વેશ્ચન છે કે ડિહાઇડ્રેશનમાં ફર્સ્ટ સાઇન તમને શું જોવા મળશે, કે પાણી ઘટી જશે, ઓકે, ડ્રાય ટંગ થઈ જશે, કે થર્સ્ટ જોવા મળશે, અથવા તો નંદ. તમારો આન્સર શું હોવો જોઈએ, થર્સ્ટ. ઓકે, પાણી ઘટી જશે એ તો પછીની વાત છે, પહેલા શું થશે, થર્સ્ટ જોવા મળશે. ધેન સેકન્ડમાં ડ્રાય ટંગ જોવા મળશે.
then કે ફૂડ ફોર્ટિફિકેશન, કે આપણે જે ખોરાક લઈએ છીએ એને વધુ મજબૂત કઈ રીતે કરી શકીએ, ખોરાકનું મજબૂતીકરણ ને આપણે શું કહેશું તો કે ફૂડ ફોર્ટિફિકેશન. એટલે એવું હશે કે જે આપણે ફૂડ લઈએ છીએ એમાં આપણે કયા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ છે, વિટામિન્સ છે, ઇલેક્ટ્રોલાઇટ્સ એડ કરીશું કે આપણને ખોરાકને મજબૂત બનાવે અને અમુક જે ડિઝીઝ છે એનાથી આપણને બચાવે. તો એની વાત કરીએ તો ખોરાકમાં વિશેષ પોષક તત્વો ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે? વિશેષ પોષક તત્વો ઉમેરવામાં આવે છે એને ડેફિશિયન્સી અટકાવવા માટે. કે લાઈક આપણે એક્ઝામ હમણાં મીઠુંની વાત કરીએ, જો એક્ઝામ્પલથી જો તમને સમજાવું કે આયોડાઇઝ્ડ મીઠું છે એની અંદર છે આયોડીન, આયરન અને ફોર્ટિફાઈડ આટાની અંદર છે આપણને જોવા મળશે. ઓકે, આયરન, વિટામિન ડી એ ફોર્ટિફાઈડ મિલ્ક કહેવાશે. મિલ્કની અંદર છે આપણે શું હોવું જોઈએ તો કે આયરન અને વિટામિન ડી, તો એને આપણે કેવું કહેશું? ફોર્ટિફાઈડ મિલ્ક. હવે આયોડીન યુક્ત મીઠું આવે છે જેનાથી આપણે ગોઈટરથી બચી શકીએ. ઓકે, તો ગોઈટરથી બચવા માટે આપણે કોની જરૂર છે તો કે આયોડીનની જરૂર છે. તો આયોડીન આપણે કઈ રીતે મળે? હવે મીઠું તો આપણે જોઈએ જ છે, ઓકે, ખારાશને દૂર કરવા માટે. તો મીઠાની અંદર શું એડ કરી દેશું આપણે? આયોડીન. તો એને શું કહેવાય છે તો કે ફૂડ ફોર્ટિફિકેશન. સમજાણું? તો ફૂડની અંદર એક્સ્ટ્રા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો એને શું કહેવાય તો કે ફૂડ ફોર્ટિફિકેશન. હવે એના ગોલ્ડન પોઈન્ટ્સની અંદર શું છે તો કે આયોડાઇઝ્ડ સોલ્ટ છે એ સબસે આસાન પબ્લિકમાં હેલ્થ ફોર્ટિફિકેશન માટે છે એ જરૂરી છે. આયોડાઇઝ્ડ મીઠું લેવું એ આપણા માટે જરૂરી છે. ધેન કે ન્યુટ્રિશનને અસેસમેન્ટ કરવાના ટૂલ્સ કયા કયા છે, આપણે કયા કયા ચાર્ટ્સ છે, કયા કયા અસેસમેન્ટ છે એના દ્વારા આપણે છે જાણી શકીએ કે શું છે ન્યુટ્રિશનનું અસેસમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ. તો ફર્સ્ટ અને બેસ્ટ કયો છે તો કે BMI, બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ. બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ જેની અંદર આપણે શું કરવાનું છે તો કે પર કેજી અને આપણે વેઇટ અને ઊંચાઈનું મીટર સ્ક્વેરથી આપણે એનો ફોર્મ્યુલા કાઢીને બોડીને કેટલી જરૂર છે, કેટલા ન્યુટ્રિશનની જરૂર છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓકે, MUAC જે ચાઇલ્ડની અંદર મોસ્ટલી કરવામાં આવે છે એ શું છે તો કે મિડ અપર આર્મ સરકમફરન્સ. શું છે બેટા? મિડ અપર આર્મ સરકમફરન્સ. આ જ છે અસેસમેન્ટ. એની અંદર શું કરવામાં આવશે તો કે એક શાકીર ટેપ. તમે જોયેલું હોય, તમે જ્યારે NM કરેલું હશે ત્યારે તમને પોસ્ટિંગમાં જતા હોય કોઈ બેબીની પીડિયાટ્રિકમાં તો તમે જોયેલી હશે, એક ટેપ હશે. ઓકે, આ ટાઈપની એક ટેપ હશે. એમાં અહીંયા સુધી રેડ કલર હશે, અહીંયા યલો કલર હશે, અહીંયા રેડ કલર હશે, અહીંયા યલો કલર હશે અને અહીંયા ગ્રીન કલર હશે. તો આ શાકીર ટેપને છે આપણે અહીંયા મિડ અપર આર્મમાં અહીંયા વચ્ચે છે આપણે શું કરવાની છે, આપણે જેમ બેલ્ટ બાંધીએ ને એ ટાઈપ એને બાંધવાની છે અને જ્યાં પણ એનું લેવલ આવે છે એ ચેક કરવાનું છે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે બેબી છે એ કેટલું માલ નરીશ છે. ઓકે, તો આ કઈ રીતે ચેક કરવામાં આવશે તો કે શાકીર ટેપથી છે આપણે ચેક કરવામાં આવશે. એમાં નોર્મલ વેલ્યુ કેટલી હોય આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ. દેન ગ્રોથ ચાર્ટથી પણ આપણે શું કરી શકીએ? એનું અસેસમેન્ટ કરી શકીએ. હવે ડાયટરી રિકોલ એટલે પ્રીવિયસનો આપને પૂછશે. રિકોલ એટલે શું થઈ ગયેલું કે તો કે પહેલાંનું તમે 24 કલાક પહેલાં છે કયું કયું ફૂડ લીધું છે, કયા કયા ફૂડમાં શું જમેલું છે, શું પીધેલું છે એ આપણને ડૉક્ટર પૂછે તો એને શું કહેવાય? ડાયટરી રિકોલ. દેન RDA કમ્પેરિઝન, કે RDA છે આપણે એનું કમ્પેરિઝન કરવાનું છે કે RDAના મુતાબિક છે આપણે ફૂડ લીધેલું છે કે નહીં. ઓકે, કે રિકમેન્ડેડ ડાયટરી અલાઉન્સ છે એના આધારે છે આપણે એને એક ફૂડ અને ન્યુટ્રિશનના અમુક જે
આપણે વેલ્યુ આપેલી છે કે આ ન્યુટ્રિશન છે આટલું તો લેવું જ જોઈએ. મેં હમણાં તમને વાત કરી હતી ને કે આટલું ન્યુટ્રિશન, એને અલગ અલગ કેટેગરી આપેલી છે બધા ન્યુટ્રિશનની કે પર ડે છે આટલું લેવું જરૂરી છે. તો આપણે એનું કમ્પેરિઝન કરવાનું છે તો કે આરડીના મુતાબિક છે આ પર્સન છે ન્યુટ્રિશન લે છે કે નથી લેતું. ધેન કોઈ ક્લિનિકલ સાયન્સ જોવા મળે છે એના આધારે આપણે શું કરી શકીએ તો કે ન્યુટ્રિશનનું અસેસમેન્ટ કરી શકીએ છીએ. ધેન ગોલ્ડન પોઈન્ટ્સની અંદર શું છે તો કે ચિલ્ડ્રનમાં MUAC છે લેસ ધેન 11.5 સેન્ટીમીટર જોવા મળે તો એને શું કહેવાનું છે તો કે સિવિયર માલન્યુટ્રિશન. ઓકે, તો સિવિયર માલન્યુટ્રિશન છે તો એ ક્યાં આવશે અહીંયા લેસ ધેન 11.5. ઓકે, ધેન 11.5 ટુ 12.5 હશે તો એ કેવું થયું મોડરેટ, મતલબ યલો, અને 12.5 અથવા તેનાથી મોર ધેન હશે તો કેની અંદર આવશે ગ્રીન, તો એ કેવું છે હેલ્ધી છે. જો ગ્રીનની અંદર આવશે તો હેલ્ધી છે, યલો છે તો મોડરેટ છે, અને રેડ છે તો કેવું છે બેટા સિવિયર માલન્યુટ્રિશન છે. તો આની અંદર શું છે તો કે લેસ ધેન 11.5 સેન્ટીમીટર એટલે ક્યાં આવતું હશે રેડની અંદર. સમજાણું? તો સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન છે એમ આપણે કહી શકીએ. કઈ રીતે કરવાનું છે તો કે સાકીર ટેપ. સાકીર ટેપ છે એક બેલ્ટ ટાઈપની ટેપ આવે છે જેને આપણે અહીંયા મિડ આર્મ સર્કમ્ફરન્સની અંદર રાખી અને ચેક કરવાનું હોય છે. જે લેવલ આવે, જે કેટેગરી આવે એ વાઇઝ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. એનું શું ડિસાઇડ કરી શકીએ તો કે ન્યુટ્રિશન અસેસમેન્ટ. હવે અહીંયા શું આપેલું છે તો કે 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોલ્ડન પોઈન્ટ્સ આપેલા છે. ઓકે, તો આ ગોલ્ડન પોઈન્ટ્સ છે વધારે આઈએમપી છે. આપણે એક્ઝામમાં જ્યારે ફાસ્ટ રિવિઝન માટે જાય ને ત્યારે આપણા માટે એટલો બધો ટાઈમ ના હોય કે આપણે એક એક વસ્તુ વાંચવા બેસીએ. તો તમારે શું કરવાનું છે ગોલ્ડન બુક્સની એક ગોલ્ડન બુક જ નામ આપી દઈએ તો કે ગોલ્ડન પોઈન્ટ્સના જે એક બુક રાખવાની છે કે જે તમારા રેપિડ રિવિઝન માટે એક્ઝામ પહેલાં તમે આને વાંચી શકો. ઓકે, તો આ ગોલ્ડન પોઈન્ટ્સમાં શું છે તો કે વિટામિન એ ની ડેફિશિયન્સી આપણને શું જોવા મળશે બાયટોટ સ્પોટ. શું જોવા મળશે બાયટોટ સ્પોટ. તો કે એક આંખની છે એ છે વિટામિન એ ની ડેફિશિયન્સી શું જોવા મળશે આપણે બાયટોટ સ્પોટ જોવા મળશે, જે એક આંખની ડિસીઝ છે. આપણે આગળ ડિસ્કશન કરવાની છે. હાલ પૂરતું એ યાદ રાખો કે વિટામિન એ ની ડેફિશિયન્સી બાયટોટ સ્પોટ જોવા મળે. વિટામિન ડી છે એ કેવું વિટામિન છે તો કે સનશાઇન વિટામિન છે. ક્યાંથી મળે છે આપણને સૂરજના કિરણોમાંથી મળે છે. ઓકે, ધેન કે વિટામિન કે નો રોલ શું છે તો કે બ્લડ ક્લોટિંગમાં એનો મોસ્ટ રોલ છે. ત્યારે જ આપણે બેબીનો બર્થ થાય છે ત્યારે આપણે તરત જ આપણે થાઈ ઉપર આપી દઈએ છીએ ને વિટામિન કે અંદર કોઈ ઇન્ટરનલ બ્લીડિંગ થતું હોય તો એ રોકી શકાય. એના માટે આપણે શું આપી દઈએ વિટામિન કે. ધેન આયરન પ્લસ વિટામિન સી એ શું છે વિટામિન સી ના બેસ્ટ, આપણે આયરનના બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે આપણે શું આપવાનું છે એની સાથે વિટામિન સી, જેના લીધે આયરનનું શું થાય બેટા બેસ્ટ એબ્ઝોર્પ્શન થાય. ધેન મિલ્ક છે એ શું છે તો કે પુઅર સોર્સ ઓફ આયરન, તો કે એની અંદરથી આપણને આયરન ના મળે પણ શું મળશે આપણને રિચેસ્ટ સોર્સ, રિચેસ્ટ ન કહી શકું પણ મિલ્કની અંદરથી આપણને શું મળશે તો કે કેલ્શિયમ મળશે. પુઅર સોર્સ શું છે તો કે આયરન. ધેન ફાઈબરનું કામ શું છે પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન. ઓકે, ફાઈબરનું કામ શું તો કે કોન્સ્ટિપેશન એ પ્રિવેન્ટ કરવા માટે આપણે શું લેવાના છે તો કે ફાઈબર. ધેન ફાઈબર રિચ ડાયટ છે આપણે લેવાનું છે. ધેન ફેટ શું છે તો કે હાઈએસ્ટ એનર્જી, કેટલી એનર્જી આપણને આપશે 9 કિલો કેલેરી. ઓકે, તો હાઈએસ્ટ કોણ આપશે તો કે ફેટ છે એ આપણને હાઈએસ્ટ એનર્જી આપશે. કેટલી આપશે તો કે 9 કિલો કેલેરી પર ગ્રામ છે આપણને એનર્જી આપશે. ધેન એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે કેટલું હોવું જોઈએ, કેટલું આપવાનું છે તો કે 6 મંથ સુધી છે આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે. પછીથી આપણે શું ચાલુ કરવાનું છે વિનિંગ ડાયટ, મતલબ કે જે ખીચડી છે દાળ ભાત એવો આપણે લાઇટ ફૂડથી ચાલુ કરવાનું છે. હવે કોલેસ્ટરોલ છે એની અંદર છે આપણે કયું હશે ઇમ્યુનોગ્લોબ્યુલિન તો કે રીચ ઇન IgA. જ્યારે મધરની પ્લેસેન્ટામાંથી બેબીને મળવાનું કયું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે તો કે IgG. જે લોકોએ મારા પ્રીવિયસના લેક્ચર જોયેલો હશે એની અંદર આપણે ઇમ્યુનિટી વિશે આપણે વાત કરેલી છે તો તમને ખબર પડશે. ઓકે,
તો કોલેસ્ટ્રોલમાંથી આપણને શું મળશે તો કે IgA. ધેન ક્વાશિયરકોર. ક્વાશિયરકોરની અંદર શરીર કેવું જોવા મળે તો કે ઇડીમા વાળું જોવા મળશે. પેશન્ટ છે એકદમ એનું આંખો છે એ સ્વેલ આઉટ થઈ ગયેલી હશે, મતલબ કે મૂન શેપ ફેસ જોવા મળશે. ઓકે, અને મરસમસની અંદર આપણને સ્કિન અને બોન છે એ અપિયર થઈ ગયેલા, મતલબ કે એકદમ આમ સ્કેલેટલ ટાઈપનું છે એ બેબી જોવા મળશે. તો એને શું કહેવાય? મરસમસ. જ્યારે ક્વાશિયરકોરની અંદર શું હોય? પેશન્ટ કેવું થઈ જાય તો કે ઇડીમા, મતલબ સ્વેલ આઉટ થઈ જશે. ધેન BMI ઇઝ ફાસ્ટેસ્ટ સ્ક્રીનિંગ ટૂલ. આ વાત કરેલી કે BMI છે આપણે એને ન્યુટ્રિશનનું સ્ક્રીનિંગ કરવા માટેનો ફાસ્ટેસ્ટ અસેસમેન્ટ છે. તો આ શું હતા? આપણા 12 ઇમ્પોર્ટન્ટ ગોલ્ડન પોઈન્ટ્સ છે. અહીંયાથી આપણને ઘણી વખત છે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ચાલો, તો હવે આપણે આના MCQ કરી લઈએ. તો હવે આપણે એના MCQ ડિસ્કશન કરીએ. ઓકે, તો સમજાવવા ન્યુટ્રિશનનું શું છે, પોષક તત્વો શું છે, એન્ટીઓક્સિડન્ટ શું છે, ઓક્સિડન્ટ શું છે, ફ્રી રેડિકલ શું છે, ઇલેક્ટ્રોલાઇટ્સ, મિનરલ્સ, પ્રોટીન, બધું ક્યાંથી મળશે આપણે વાત કરી. ઓકે, ચલો, તો હવે આપણે એના MCQ એક વખત સોલ્વ કરી દઈએ કે કયું પોષક તત્વ પ્રતિ ગ્રામ સૌથી વધુ ઉર્જા આપે છે? સૌથી વધુ ઉર્જા કોણ આપે છે? તો કાર્બોહાઈડ્રેટ છે કેટલું આપશે તો કે 4 કિલો કેલરી. પ્રોટીન છે કેટલું આપશે તો કે 4 કિલો કેલરી. ચરબી છે એ કેટલું આપશે તો કે 9 કિલો કેલરી. ઓકે, તો આપણું હાઈએસ્ટ કયું થયું? હાઈએસ્ટ છે એ કયું થયું તો કે ચરબી. તો આપણો રાઈટ આન્સર શું છે? બી. શું છે? અને ફાઈબરનું કામ તો શું છે? કોન્સ્ટિપેશનને રિલીવ કરવાનું કામ છે. ઓકે, તો આ નહીં આવે. તો રાઈટ આન્સર શું છે આપણો? ચરબી. કેટલી હાઈએસ્ટ એનર્જી આપે? કેટલી આપે? 9 કિલો કેલરી. જ્યારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન છે કેટલું આપશે બેટા? 4 કિલો કેલરી આપશે. તો રાઈટ આન્સર શું છે આપણો? બી. ઓકે, ધેન બાયટોટ સ્પોટ છે એ કયા વિટામિનની અછતથી થાય છે? આપણે હમણાં જ 12 પોઈન્ટ્સ જોયા કે બાયટોટ સ્પોટ છે એ કયા વિટામિનની અછતથી થશે તો કે વિટામિન એ. શું થશે? વિટામિન એ. શું કામ? હવે ડાયરેક્ટ આવી રીતે આન્સર નથી આપવાનો. આપણે પેલા 4 MCQ જોવાના છે. 4 MCQ નો યુઝ શું છે? ઓકે, તો વિટામિન સી છે તો કેના માટે છે? આયરનના બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે. વિટામિન ડી છે તો સનશાઇન છે, સનશાઇન વિટામિન છે એની અંદર કોઈ આંખ રિલેટેડ કોઈ રોલ જ નથી. તેન વિટામિન કે છે તો ક્લોટિંગ ફેક્ટર માટેનું છે, બ્લડ ક્લોટ માટેનું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે બેટા? બી. સમજાણું? ધેન નેક્સ્ટ વાત કરીએ કે નીચેનામાંથી કયું વોટર સોલ્યુબલ વિટામિન છે? કે કયું વિટામિન છે કે જે વોટરની અંદર સોલ્યુબલ મતલબ કે ભળી જશે? તો એનો આન્સર શું આવશે? વિટામિન સી. શું આવશે? કે વિટામિન સી છે. આપણે વાત કરીએ કે ફેટ સોલ્યુબલ અને આપણે વાત કરશું કે ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ કયા કયા છે. તો આપણે વાત કરવાની છે તો કે વિટામિન એ, ડી, ઈ, કે છે એ કેવા છે તો કે ફેટ સોલ્યુબલ છે, જ્યારે બી અને સી છે એ કયા છે તો કે વોટર સોલ્યુબલ છે. ઓકે, આપણે ડિસ્કશન વધારે કરવાની છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે અહીંયા? સી. ગોઈટર છે કયા તત્વના અછતથી થાય છે? ગોઈટર છે એ કયા તત્વના અછતથી થાય છે તો કે આયર્ન. આયર્ન નહીં આવે, કેમ કે એનાથી તો એનેમિયા થાય. શું થશે? આયર્નની અછતથી તો શું થાય બેટા? એનેમિયા થશે. કેલ્શિયમની અછતથી છે આપણે કોઈ બોનના કોઈ ડિસઓર્ડર જોવા મળશે. ફ્લોરાઇડ ના આવે તો આન્સર શું આવશે આપણો? આયોડિન. આપણે કીધું હતું ને કે આયોડિન યુક્ત છે આપણે મીઠું લેવાનું છે. ઓકે, આયોડિન યુક્ત આપણે મીઠું લેશું તો આપણે ગોઈટરથી બચી શકશું. તો ગોઈટર છે કયા તત્વને અછતથી થાય? તો તમારો આન્સર શું આવશે? સી. ઓકે, ધેન નેક્સ્ટ કે ટિશ્યુની દુરસ્તી માટે કયું પોષક તત્વ કરે છે? મતલબ દુરસ્તી એટલે ટિશ્યુના રિપેર માટે કોની જરૂર પડશે?
ચલો આન્સર આપો કે ટીશ્યુના રિપેર માટે કોની જરૂર પડશે? શું આન્સર આવશે? ટિશ્યુના રિપેર માટે દુરસ્તી એટલે રિપેર માટે કોની જરૂર પડે બેટા? પ્રોટીનની જરૂર પડશે. પ્રોટીન આપણને કયા કયા સોર્સ છે? તો કે એનિમલ સોર્સ છે અને પ્લાન્ટ સોર્સ છે, જેની અંદરથી આપણને પ્રોટીન મળી રહે છે. ઓકે, માંસ, મટન, મચ્છી, એગ છે, એનાથી આપણને સારા એવા પ્રોટીન્સ મળી રહે છે. ઓકે, ધેન તો ટિશ્યુના રિપેરેશન માટે કોની જરૂર છે? તો કે પ્રોટીનની જરૂર છે. ઓકે, ધેન નેક્સ્ટ MCQ કયા છે? વિચ વિટામિન એનહાન્સ આયરન એબ્ઝોર્પ્શન, મતલબ કે આયરનના બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે, અસરકારકતા વધારવા માટે આપણે કયા વિટામિન એની સાથે આપવાનું છે? તો કે વિટામિન ડી. તો કે નહીં, વિટામિન ડી તો સનશાઇન છે, એ છે એ તો આઈ રિલેટેડ છે, કે છે તો ક્લોટિંગ રિલેટેડ છે. તો વિટામિન સી આપણે આગળ વાત કરી હતી 12 પોઈન્ટ્સમાં કે આયરનના બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે આપણે કયું વિટામિન આપવાનું છે? તો આપણો રાઈટ આન્સર શું હોય બેટા? વિટામિન સી. ઓકે, ધેન નેક્સ્ટ MCQ શું છે? ક્વાશિયરકોર મેઇનલી પ્રેઝન્ટેડ વિથ, તો કે ક્વાશિયરકોર વાળું જે બેબી છે એ કઈ રીતે પ્રેઝન્ટ હશે? સિવિયર વાસ્ટિંગ હશે? તો કે નહીં. સિવિયર વાસ્ટિંગ એટલે શું વાત કરી હતી આપણે આગળ? વાસ્ટિંગ એટલે શું થશે? તો કે એક્યુટ માલન્યુટ્રિશન. અને આપણે બીજું શું વાત કરેલી હતી? સ્ટન્ટિંગ. તો શું થશે? ક્રોનિક માલન્યુટ્રિશન. ધેન નાઇટ બ્લાઇન્ડનેસ જોવા મળશે એની અંદર? તો કે નહીં, નાઇટ બ્લાઇન્ડનેસ નહીં જોવા મળે. ધેન ડિહાઇડ્રેશન, તો કે નહીં, એની અંદર શું જોવા મળશે? ઈડીમાં જોવા મળશે. પેશન્ટનું મતલબ ફેસ છે કેવું હશે? તો કે મૂન લાઇક ફેસ હશે. કેવું હશે? મૂન લાઇક ફેસ. અને સોજેલું છે પેશન્ટ છે એટલે એને ઈડીમાં જોવા મળશે. કેમાં? ક્વાશિયરકોરની અંદર. જ્યારે મરસમસની અંદર છે શું જોવા મળશે? તો કે બેબીના બોન છે આપણને વિઝિબલ હશે. એકદમ કંકાલ તંત્ર જેવું છે એ બેબી જોવા મળશે. તો એને શું કહેવાનું છે? મરસમસ. અને આ શું છે? ક્વાશિયરકોર. ધેન રિકેટ્સ છે અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ વિચ વિટામિન, તો કે કયા વિટામિનના ડેફિશિયન્સી છે આપણને રિકેટ્સ જોવા મળશે? તો કે રિકેટ્સ છે એ એક બોનનો ડિસઓર્ડર છે, જેની અંદર જે બેબીના પગ છે એ કયા ટાઈપના થઈ જશે? આ ટાઈપના પગ થઈ જશે. કેમ થશે? આવી રીતે પગ છે એના જોવા મળે. તો કયા વિટામિનના ડેફિશિયન્સી જોવા મળશે? તો એનો રાઈટ આન્સર છે ડી. તો કે વિટામિન ડી ની ડેફિશિયન્સીથી છે આપણને શું જોવા મળશે? રિકેટ્સ છે એ જોવા મળશે. આ બધાને આપણે ઇન ડિટેલ એક ડિસઓર્ડરને લેવાના છે જ્યારે આપણે આ ટોપિક છે વાત કરવાની છે ત્યારે. ઓકે, ધેન એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શુડ બી કન્ટિન્યુડ ફોર, કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ છે આપણે કેટલો ટાઈમ માટે કન્ટિન્યુ રાખવાનું છે? તો તમારો રાઈટ આન્સર શું આવશે? 2 મંથ માટે નહીં, 2 મંથ માટે નહીં, 4 નહીં, 6. ઓકે, 6 મંથ માટે છે આપણું એક્સક્લુઝિવ કન્ટિન્યુ બ્રેસ્ટ ફીડિંગ જ આપવાનું છે. ઓકે, 6 મંથ પછીથી આપણે શું ચાલુ કરવાનું છે? વિનિંગ ડાયટ છે આપણે ચાલુ કરવાનું છે. ત્યાં સુધી કન્ટિન્યુ શું આપવાનું છે? બ્રેસ્ટ ફીડિંગ. કેમ કે બ્રેસ્ટ ફીડિંગના અમુક ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે જે બચ્ચાને એમાંથી મળે છે, કોલેસ્ટ્રોલમાંથી આ પ્રોપર છે, પ્રોટીન્સ છે, જે વસ્તુ બેબીને જરૂર છે આ બ્રેસ્ટ ફીડિંગની અંદરથી જ મળી જાય છે. એટલે બ્રેસ્ટ ફીડિંગ આપવું જરૂરી છે. કેટલા ટાઈમ માટે? તો કે 6 મંથ માટે. ધેન લાસ્ટ MCQ શું છે? વિચ ફૂડ ઇઝ રિચેસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ. હવે તમારે આની અંદરથી જ જોવાનું છે. રિચેસ્ટ પૂછ્યું છે તો રાઈસની અંદરથી મળશે કેલ્શિયમ? તો કે નહીં. પોટેટોની અંદરથી? તો કે નહીં. એપલની અંદરથી? તો નહીં. તો રાઈટ આન્સર શું આવશે આપણો? મિલ્ક. મિલ્કની અંદરથી આપણને રિચેસ્ટ સોર્સ કોનો મળશે? તો કે કેલ્શિયમનો. તમને MCQ ની અંદર પૂછે કે રિચેસ્ટ સોર્સ કેલ્શિયમનો કયો છે? તો તમારો રાઈટ આન્સર શું આવશે બેટા? મિલ્ક. ઓકે, તો સમજાણું જશે આઈ હોપ. આપણે ન્યુટ્રિશનની વાત કરી. ઓકે, કે પોષક તત્વો છે
એ કેટલા જરૂરી છે, કયા કયા પ્રોટીન્સ છે. એક વખત આપણે રેપિડ રિવિઝન કરી લઈએ એટલે તમારા માઇન્ડમાં આવી જાય બધી વસ્તુ જે ભણ્યા છીએ એટલે. અને ઘરે જઈને તમારે ખાલી એક વખત જ શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. તમારા માઇન્ડમાં આ વસ્તુ બેસી જશે. ઓકે, તો પોષણ તત્વનું મેઇન કામ શું છે, તો કે પોષણ તત્વ છે, પોષણ છે શેના માટે છે જરૂરી, તો કે વૃદ્ધિ, ડેવલપમેન્ટ માટે, શક્તિ, એનર્જી માટે, રોગ પ્રતિકારકતા શક્તિ મતલબ કે ઇમ્યુનિટી માટે, ચયાપચયની પ્રક્રિયા એટલે મેટાબોલિઝમ માટે અને હેલ્થને જાળવવા માટે આધારભૂત છે. આ વાત સમજાણી. ધેન ફૂડના છે ગ્રુપ્સ આપેલા છે બેઝડ ઓન ICMR. ઓકે, તો એમાં પહેલું શું છે, તો કે સિરિયલ્સ, અનાજ, કઠોળ કયા કયા લેવા જોઈએ, એનું કામ શું છે. ધેન મિલ્ક એન્ડ એનિમલ ફૂડની અંદરથી પ્રોટીન્સ અને કેલ્શિયમ. ધેન ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાંથી વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ લેવા જોઈએ. ધેન ઓઇલ્સ એન્ડ ફેટ, એનું કામ શું છે, તો કે કોન્સન્ટ્રેટ ઓફ સોર્સ ઓફ એનર્જી. ધેન ડાયટરી ફાઈબર, ફાઈબર છે એ ડાયટમાં શું કામ લેવા જોઈએ એના વિશે વાત કરી. ઓકે, તેના ગોલ્ડન પોઈન્ટ્સ વિશે વાત કરી. ધેન એન્ટીઓક્સિડન્ટ શું છે, ફ્રી રેડિકલ શું છે, એજિંગ પ્રોસેસ શું છે એ આપણે વાત કરી, ઓક્સિડન્ટ શું છે એ વાત કરી. ઓકે, ધેન માલ ન્યુટ્રિશન, કુપોષણની અંદર જો એડીમા હોય, જો પેશન્ટની અંદર મૂન ફેસ હોય તો એને શું કહેવાય, ક્વેશ્યાકોર. જ્યારે એનો બોન અને શું એ મસલ્સ છે વિઝિબલ હોય તો એને શું કહેશું આપણે, મરસમસ. ઓબેઝનો BMI કેટલો હોય, મોર ધેન 30. સ્ટન્ટિંગ શું છે, વાસ્ટિંગ શું છે. તેન BMI શું છે, તો કે સેલને ખુદને ન્યુટ્રિશન લેવા માટે જે એનર્જીની જરૂર પડે છે એને શું કહેશું આપણે, BMI. મેલની અંદર નોર્મલી કેટલો હશે, તો કે 24 થી 26, જ્યારે ફિમેલની અંદર કેટલો હશે, 22 થી 24. ઓકે, અને એની કેટેગરી છે આપણે ડિસ્કસ કરી છે. અને બેસ્ટ ટૂલ કયો છે, તો કે BMI. ધેન વોટર અને ઇલેક્ટ્રોલાઇટ શું છે, વોટરનું ફંક્શન શું છે બોડીની અંદર એ પણ આપણે ડિસ્કશન કરેલું. ધેન ઇલેક્ટ્રોલાઇટ કયા કયા છે અને એના ફંક્શન કયા કયા છે એ વાત કરીને. ડિહાઇડ્રેશન થાય તો ફર્સ્ટ સાઇન શું જોવા મળશે, તો કે થર્સ્ટ જોવા મળશે, તરસ લાગવી. ધેન ફૂડ ફોર્ટિફિકેશન શું છે, ખોરાકને મજબૂત કરવા માટે આપણે કયા કયા આયરન્સ છે આપણે કયા કયા પોષક તત્વો છે આપણે ઉમેરશું એના વિશે વાત કરેલી. ઓકે, ધેન ન્યુટ્રિશનના અસેસમેન્ટ માટેના કયા કયા ટૂલ્સ છે એના વિશે વાત કરીએ. એમાંનો બેસ્ટ ટૂલ કયો છે, તો કે BMI. MUSC શું છે, તો કે મિડ અપર આર્મ સર્કમફરન્સ, સાકર ટેપથી આપણે એનું ચેક કરવાનું છે. ઓકે, ધેન ના ગોલ્ડન પોઈન્ટ્સ છે, 12 ગોલ્ડન પોઈન્ટ્સ છે આપણે સોલ્વ કરેલા છે અને એની સાથે આપણા MCQ પણ સોલ્વ કરેલા છે. ઓકે, સમજાણું સ્ટુડન્ટ કે આની અંદર શું કહેવા માંગે છે, તો આ હતું આપણું ન્યુટ્રિશન. ઓકે, તો તમારે જલ્દીથી તમે છે આ જોઈન કરો અને હમણાં એક્ઝામ આવે છે. ઓકે, થોડાક ટાઈમની અંદર એક્ઝામની ડેટ છે એ બહાર આવવાની છે, તો તમે અત્યારથી જ છે શું કરી દો, તૈયારી ચાલુ કરી દો. ઓકે, થેન્ક યુ.